ઓકે વિદ્યાર્થીઓ, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ગોસનો નિયમ અને ગોસના નિયમનું વિધાન આપણે જોયું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો તે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન નોટના બોલો ગુણાકાર જેટલું હોય કે ભાગાકાર જેટલું હોય? કોને યાદ છે? ભાગાકાર જેટલું હોય. એટલે ઉપર ક્યુ આવે, નીચે એપ્સિલોન નોટ આવે, જ્યાં ક્યુ જે છે તે બંધ પૃષ્ઠની અંદરનો જ વિદ્યુતભાર હોવો જોઈએ. જો બંધ પૃષ્ઠની બહારવાળો કોઈ વિદ્યુતભાર લઈશું તો તે બંધ પૃષ્ઠ વડે બહારના વિદ્યુતભારનું ફ્લક્સ ગણતરીમાં લેવામાં નહીં આવે. તો એ જે આપણે ગોસનો નિયમ ભણ્યા હતા તેના કંઈક અગત્યના મુદ્દા આપણે આજે જોવાના છે. લખો મારી સાથે સાથે ગોસના નિયમના અગત્યના મુદ્દા. ગોસના નિયમના અગત્યના મુદ્દા. જો કે આ જે મુદ્દા છે તે ખાલી એમસીક્યુ માટે જ કામના છે. બોર્ડની પરીક્ષાની અંદર આ મુદ્દા ડાયરેક્ટ ન આવી શકે, પૂછાયા નથી આજ સુધી અને પૂછાશે પણ નહીં. એટલે આ ટોપિક ખાલી તમારે વાંચવા માટે, એમસીક્યુ માટે તૈયાર કરવાનો છે. પહેલો મુદ્દો એ છે કે જો કોઈ બંધ સપાટી વડે, અથવા આપણે તેને ટૂંકમાં લખીએ તો વધુ સારું, બધું ડિટેલમાં લખવાની જરૂર નથી. દાખલા તરીકે આપણી પાસે કોઈ આ બંધ પૃષ્ઠ છે, પરીક્ષાલક્ષી ટોપિક નથી એટલે ખાલી જ્ઞાન મેળવવાનું છે. આ એક બંધ પૃષ્ઠ છે. બોલો બેટા, આ બંધ પૃષ્ઠની અંદર ઘેરાતો કુલ વિદ્યુતભાર 0 હોય, કુલ વિદ્યુતભાર અંદર 0 હોય તો બોલો આ બંધ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું આવશે? કોણ કહેશે તમારામાંથી? ફાઈ બરાબર બોલો 0. કારણ કે યાર તમે લોકો શીખી ગયા છો કે ફ્લક્સનું સૂત્ર શું હોય? ઘેરાતો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન નોટ. અને ઘેરાતો વિદ્યુતભાર અત્યારે 0 છે એટલે ફ્લક્સ પણ 0 થઈ જાય. દાખલા તરીકે હું તમને અહીંયા વિશેષ એક બીજું એક્ઝામ્પલ આપું. જુઓ, માની લો આપણી પાસે આ બંધ પૃષ્ઠ છે, એની અંદર વિદ્યુતભાર છે 7 કુલમ, પછી વિદ્યુતભાર છે -2 કુલમ અને પછી વિદ્યુતભાર છે -5 કુલમ. તો બોલો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થાય બોલો? આ ત્રણનો સરવાળો કેટલો થાય છે? જુઓ, 7 વત્તા -7, તો 7 વત્તા -7 0, એટલે ઘેરાતો કુલ વિદ્યુતભાર 0 થઈ ગયો. તો બોલો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થઈ જશે? જલ્દી બોલો. 0 થઈ જશે. 0. એક બીજું એક્ઝામ્પલ આપું તમને. તમે ડાયપોલ ભણી ગયા હતા, ડાયપોલ. તો ડાયપોલ શું હોય? તો ડાયપોલની અંદર એક -q વિદ્યુતભાર હોય, એક +q વિદ્યુતભાર હોય અને તે બંને વચ્ચેનું અંતર હોય 2a. તો જેટલો માઇનસ હોય એટલો જ પ્લસ હોય. તો બોલો આ જે બંધ પૃષ્ઠ છે, આ બંધ પૃષ્ઠની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? તો જેટલો ધન છે એટલો જ ઋણ છે, તો કુલ શું થઈ ગયો? 0. તો બોલો આ કિસ્સામાં સંકળાતું ફ્લક્સ કેટલું થઈ જાય? કોણ કહેશે? 0. તો આ રીતે તમે લોકો જોઈ શકો છો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતો કુલ વિદ્યુતભાર અથવા ઘેરાતો કુલ વિદ્યુતભાર 0 હશે તો તેની સાથે સંકળાતું કુલ ફ્લક્સ 0 થઈ જશે. બોલો હા કે ના બેટા? ક્લિયર છે? નંબર 2. હવે ઘણા લોકોને પ્રશ્ન થાય કે સર તમે આ બંધ પૃષ્ઠ બોલો છો, શું તે બંધ પૃષ્ઠનો કોઈ ચોક્કસ આકાર હોય? ના હોય. તે બેટા ગોળો હોય, નળાકાર હોય, સમઘન હોય, ગમે તે હોય. ટૂંકમાં ફ્લક્સની ગણતરી બંધ પૃષ્ઠના આકાર પર આધાર રાખતી નથી. તો બીજો મુદ્દો એ છે કે આ નિયમ કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી માટે સત્ય છે. માઇક બંધ કરો બેટા. ટૂંકમાં બંધ પૃષ્ઠ કયા આકારનું છે, કેટલી ત્રિજ્યાનું છે, તેનો વ્યાસ કેટલો છે, તેની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. ગમે તે આકારનું બંધ પૃષ્ઠ હશે, ફ્લક્સનું સૂત્ર બધા માટે સરખું જ લાગુ પડશે.
કારણ કે ફ્લક્સનું સૂત્ર છે ક્યુ બાય એપ્સિલોન નોટ, તેમાં કોઈ બંધ પૃષ્ઠનો આકાર આવતો નથી. બોલો બીજા મુદ્દામાં ખબર પડી કે નહીં? બોલો ભાઈ. યસ. હવે આપણી પાસે ફ્લક્સનું સૂત્ર શું છે? તો ફ્લક્સનું સૂત્ર છે ઘેરાતો કુલ વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન નોટ. તો આ સૂત્રની અંદર માં સિગ્મા ક્યુ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર છે. તો અહીંયા જે આ કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર સપાટીની અંદર, અથવા એવું લખી શકાય બંધ સપાટીની અંદર. બંધ શબ્દ લખીએ તો વધુ વ્યવસ્થિત લાગશે. આ વિદ્યુતભાર બંધ સપાટીની અંદર કોઈ પણ સ્થાને હોઈ શકે. તો આપણે બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો છે તે જ ગણતરીમાં લેવાનો છે. બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર ગમે ત્યાં પડ્યો હોય તેની સાથે ફ્લક્સની ગણતરીમાં કોઈ ફરક નહીં પડે કે બંધ પૃષ્ઠમાં ડાબી બાજુના ખૂણે પડ્યો છે વિદ્યુતભાર, વચ્ચે પડ્યો છે કે જમણી બાજુ પડ્યો છે. કારણ કે ફ્લક્સનું સૂત્ર શું છે? ક્યુ બાય એપ્સિલોન નોટ. એમાં ક્યુનું કોઈ સ્થાન તો આવતું નથી. તો ટૂંકમાં બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર ગમે તે સ્થાને પડ્યો હોય ફ્લક્સની ગણતરીમાં કોઈ ફરક પડશે નહીં. તો આ નાના એમસીક્યુ સ્વરૂપે કામમાં આવશે, યાદ રાખજો. લખો છો સાથે સાથે કે નહીં લખતા? બોલો. યસ. તો ફ્લક્સના સૂત્રમાં આપણી પાસે ફ્લક્સનું એક સ્ટાન્ડર્ડ સૂત્ર હતું. તો ફ્લક્સનું જે સૂત્ર મેં તમને લોકોને સ્ટાન્ડર્ડ શીખવાડ્યું હતું તે હતું સંકલન ઈ ડોટ ડીએસ બરાબર સિગ્મા ક્યુ છેદમાં એપ્સિલોન નોટમાં આ સૂત્રની અંદર ડેલ્ટા ક્યુ એટલે કે સિગ્મા ક્યુ એ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર સૂચવે છે. સિગ્મા ક્યુની ગણતરીમાં પૃષ્ઠની બહારના વિદ્યુતભારો, બોલો ગણતરીમાં લેવાય કે ન લેવાય? સિગ્મા ક્યુની ગણતરીમાં પૃષ્ઠની બહારના વિદ્યુતભારો, બોલો બેટા ગણતરીમાં લેવાય કે ન લેવાય? યસ, ગણતરીમાં લેવામાં આવતા નથી. એટલે કોઈ વિદ્યુતભાર અહીંયા બહાર પડ્યો હોય Q2, તો જો પૃષ્ઠની બહાર કોઈ વિદ્યુતભાર પડ્યો હોય તો તે આ સિગ્મા ક્યુની ગણતરીમાં લેવામાં આવતા નથી. તો સિગ્મા ક્યુની ગણતરીમાં પૃષ્ઠની બહારના વિદ્યુતભારો ગણતરીમાં લેવામાં આવતા નથી. જ્યારે આ ઈ સદિશ જે છે, જ્યારે સૂત્રની અંદર તમે આ ઈ સદિશની ગણતરીમાં પૃષ્ઠની અંદર તથા બહાર ના બધા જ વિદ્યુતભારો ગણતરીમાં લેવાય છે. તો બેટા જમણી બાજુ જે પદ છે ને સિગ્મા ક્યુ, તો જમણી બાજુના પદની અંદર જે કુલ વિદ્યુતભાર છે તે માત્ર પૃષ્ઠની અંદરનો જ હોવો જોઈએ, બહારવાળો નહીં ચાલે. પણ અહીંયા ડાબી બાજુ જે આ વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર તો ભાઈ અંદર રહેલો વિદ્યુતભારે ઉત્પન્ન કરે ને બહાર રહેલો વિદ્યુતભારે ઉત્પન્ન કરે. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની ગણતરીમાં અંદર બહારના બધા જ વિદ્યુતભારો ગણતરીમાં લેવાય, જ્યારે સિગ્મા ક્યુની અંદર માત્ર અંદરના જ વિદ્યુતભારો ધ્યાનમાં લેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે બોર્ડની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાનો. ભૂલ ન થાય અહીં સુધી લખાઈ ગયું હોય તો હું આગળ વધું. બોલો બેટા, લખાઈ ગયું છે? યસ. તો આટલું આપણે કાઢી નાખીએ છીએ. 4 મુદ્દા આપણે થઈ ગયા.
ચોપડો તમારે હું જે લખું છું એમાંથી જ તૈયાર કરવાનું છે, બીજું કશું તમારે સાહિત્ય વસાવવાનું નથી. વસાવવું હોય તો વસાઈ લેવાનું, પણ ખોલવાનું નહીં. તો 4 મુદ્દા થઈ ગયા. હવે 5મો મુદ્દો લખો. તમારામાંથી કોઈને યાદ છે કે ગોસનો નિયમ લગાડવા માટે આપણે વિદ્યુત ભારની આસપાસ જે કાલ્પનિક પૃષ્ઠ વિચારતા હતા તે પૃષ્ઠને, તે સપાટીને એક નામ આપ્યું હતું. બોલો શું નામ હતું? વૈજ્ઞાનિકનું જ નામ હતું. કોને યાદ છે? યાદ છે કોઈને? શું નામ આપ્યું હતું? યસ, વેરી ગુડ, વેરી ગુડ. તો ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરવામાં આવે છે, તો ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરવામાં આવે છે તેને, બોલો હમણાં જ તમે કીધું, ગૌસિયન સપાટી અથવા ગાઉસિયન સપાટી અથવા પૃષ્ઠ કહે છે. તો તમારે ગોસનો નિયમ લગાડવો હોય તો બેટા એક કાલ્પનિક સપાટી વિચારવી જ પડશે. તો જ તમે તેનું E.ds એટલે કે સંકલન વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પર કરી શકશો. જ્યાં લગીન તમે ગૌસિયન સપાટી નહીં વિચારો ત્યાં લગીન ગોસનો નિયમ લાગુ જ નહીં પડે. તો ગોસના નિયમથી અલગ અલગ તંત્રના વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે ગૌસિયન સપાટી કમ્પલસરી વિચારવી પડશે. તો એ જે કાલ્પનિક સપાટી હોય તે કાલ્પનિક સપાટીને બેટા ગૌસિયન સપાટી કહે છે. બોલો ક્લિયર થયું કે નહીં? નંબર 6 સાથે સાથે નોંધી લેજો, આ લખી લેજો. ગૌસના નિયમનો ઉપયોગ કરી શું કરી શકાય? તો ગૌસના નિયમનો ઉપયોગ કરી સમમિતિ ધરાવતા તંત્ર વડે ઉત્પન્ન થતા સમમિતિ ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સરળતાથી શોધી શકાય છે. વિદ્યુત ક્ષેત્રો સરળતાથી શોધી શકાય છે. કઈ રીતે શોધી શકાય છે એ જ હવે શીખવાડવાનું છું કે ભાઈ સમમિતિ ધરાવતા તંત્રો વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તેની ગણતરી ગૌસના નિયમથી બહુ જ મસ્ત અને સહેલી રીતે કરી શકાય. કઈ રીતે કરી શકાય એના 3 ઉપયોગો આપણે જોવાના છે અને એ 3 ઉપયોગો પત્યા પછી આપણું ચેપ્ટર પણ પતી જાય છે. તો વિદ્યુત ક્ષેત્રો બેટા સરળતાથી શોધી શકાય છે, એકદમ સરળતાથી શોધી શકાય છે. અને 7મો અને છેલ્લો મુદ્દો કે ગૌસનો નિયમ, તો ગૌસનો નિયમ એ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે. અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે. તો આ જે ગૌસનો નિયમ છે તે ગૌસનો નિયમ તે કુલંબના નિયમનું જ વિશેષ સ્વરૂપ છે. તમારામાંથી કોને કુલંબના નિયમનું સૂત્ર આવડે છે? F બરાબર, બોલો બેટા, F બરાબર K Q1 Q2 બાય R². તો R² છેદમાં આવે છે ને, તો એને શું કહેવાય? અંતરના વર્ગના વ્યસ્તનો નિયમ ના કહેવાય? જોઈ લો, અંતરના વ્યસ્ત વર્ગનો નિયમ છે. તો કુલંબનો નિયમ એ અંતરના વર્ગ વ્યસ્તના નિયમ પર આધારિત છે અને ગૌસનો નિયમ તે કુલંબના નિયમનું જ વિશેષ સ્વરૂપ છે. એટલે આ જે ગૌસનો નિયમ છે તે પણ અંતરના વર્ગના વ્યસ્ત નિયમને અનુસરે છે. હાલાકી ગૌસના નિયમથી તમે કુલંબનો નિયમ સાબિત કરી શકો. ગૌસના નિયમથી તમે કુલંબનો નિયમ સાબિત કરી શકો. આનો મતલબ K Q1 Q2 બાય R² સાબિત કરી શકો. અને જો તમે ગૌસના નિયમથી કુલંબનો નિયમ સાબિત કરી શકતા હો તો કુલંબનો નિયમ તો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, તો ગૌસનો નિયમ કેમ ના અનુસરે? એટલે એ પણ અનુસરે છે. તો આ ગૌસના નિયમને લઈને કંઈક અગત્યના મુદ્દા હતા જેને માત્ર તમારે MCQ પર્પઝથી જ સમજવાના છે, બાકી તમારા અત્યારે કોઈ કામના નથી. બોલો બેટા, ક્લિયર થઈ ગયું? આવડશે? ચાલો
હવે આપણે 3 ઉપયોગો ગૌસના નિયમના વારાફરતી જોવાના છે. જોઈએ કેટલા ઉપયોગો આજે આપણા પતે છે. તો ગૌસના નિયમની અંદર 3 ઉપયોગો છે. પહેલો ઉપયોગ અત્યારે જોઈએ. હું 3 ઉપયોગ બોલવા નથી માંગતો, એક એક કરીને શીખી લઈએ. 3માંથી એક ઉપયોગ તમારી બોર્ડની પરીક્ષામાં ના દેખાય એવી કોઈ પરીક્ષા મેં જોઈ નથી. બોર્ડની પરીક્ષામાં 3 ઉપયોગમાંથી એક ઉપયોગ 100% પૂછેલો હોય. ટૂંકમાં આ 3 ઉપયોગ એક બાજુ અને બાકીનું આખું ચેપ્ટર એક બાજુ. તો બાકીનું આખું ચેપ્ટર તૈયાર કરવું અને એકલો ફ્લક્સનો ટોપિક તૈયાર કરવો બરાબર સમાનતા કહેવાય. એટલે વિદ્યુત ફ્લક્સથી જેવું ચેપ્ટર ચાલુ થાય અને જ્યાં લગી ન પતે ત્યાં લગીને ચેપ્ટર તમારું બહુ જ વ્યવસ્થિત તૈયાર હોવું જોઈએ. કારણ કે બેટા બોર્ડની પરીક્ષામાં તેની થિયરી પૂછે જ છે. પહેલો ઉપયોગ લખો મારી સાથે સાથે. અનંત લંબાઈના અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા અનંત લંબાઈ ના તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ભાઈ વરદાન મળેલી છે આ બધી થિયરીઓને, આમ ઉપરથી ભગવાને જ વરદાનમાં આપેલી છે કે અમે તો બોર્ડની પરીક્ષામાં આવીશું જ. તો એક અનંત લંબાઈનો તાર છે જેની રેખીય ઘનતા લેમ્બડા છે અને આપણે તે તારથી ઉદ્ભવતું એક વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કરવાનું છે. કઈ રીતે સાબિત થાય, આકૃતિ કઈ રીતે દોરાય, શું કરવાનું આની અંદર સમજતા જાઓ. તો માની લો બેટા આપણી પાસે એક અનંત લંબાઈનો તાર છે આ રીતે, અને આ તાર ઉપર સતત ધન વીજભાર પથરાયેલો છે અને તેની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. કોને આવડે છે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડાની વ્યાખ્યા? મસ્ત શીખવાડી છે. લેમ્બડા એટલે એકમ લંબાઈ પરનો વિદ્યુત ભાર, જેને લેમ્બડા કહેવાય. તો મારે શું કરવું છે કે આ તારથી આર અંતરે આવેલા આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલા તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે દિશામાં, કે પેલા કઈ દિશામાં હશે? મૂલ્ય શોધવા માટે આપણે ગૌસનો નિયમ લગાડીશું, દિશા શોધવા માટે આપણે સદિશોનું જ્ઞાન લગાડીશું. તો બેટા તમે જુઓ કે અહીંયા એક આ ધન વીજભાર છે, તો બોલો ધનનું વિદ્યુત ક્ષેત્ર વીજભાર તરફ જાય કે એનાથી દૂર જાય? કોણ બોલશે? માઇક ચાલુ કરીને બોલો. તો ધનનું દૂર જાય. તો બેટા આ ધન વીજભાર છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર જે છે તે પી બિંદુ પર દૂર તરફ એટલે આ તરફ જશે, જોઈ શકો છો. તો જેટલા અંતરે તમે આ કેન્દ્રથી ધન વીજભાર લીધો તેટલા જ અંતરેથી નીચે એક ધન વીજભાર પસંદ કરો, તો બોલો તેનું વિદ્યુત ક્ષેત્ર પણ પી બિંદુએ જે છે તે આ તરફ જતું હશે. ક્લિયર દેખાય છે? આ અંતર સરખું છે, આ અંતર જેટલું છે એટલું જ આ અંતર છે. હવે તમે જુઓ કે આ જે બંને વિદ્યુત ક્ષેત્ર છે, આ બંને વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો પડશે. આના 2 ઘટક પડશે અને આના 2 ઘટક પડશે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે તેનો એક ઘટક આ તરફ આવશે અને એક ઘટક આ તરફ આવશે. 11માં તમે સદિશોના ઘટકો પાડવાની રીત શીખ્યા છો. તે જ રીતે આ નીચેવાળું જે વિદ્યુત ક્ષેત્ર છે તેનો એક ઘટક આ તરફ આવશે અને બીજો ઘટક આ તરફ આવશે. તો બોલો કયા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે? જે તારને સમાંતર છે તે ઘટકો કે જે તારને લંબ છે તે ઘટકો? બોલો કયા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે? યસ, તારને સમાંતર ઘટક. કારણ કે આ જેટલા મૂલ્યનો ઉપર સદિશ છે એટલા જ મૂલ્યનો નીચે છે અને આ બંને ઘટકો તારને સમાંતર છે. તો તારને સમાંતર જે વિદ્યુત ક્ષેત્રના ઘટકો છે તે સરખા મૂલ્યના વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરી દે અને એ તારને જે લંબ ઘટક છે તે આપણો જવાબ આવે. આનો મતલબ તમે જોઈ શકો છો કે કોઈ પણ બિંદુએ તારનું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા તારને લંબ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે. તો અહીંયા જો આપણે આકૃતિ દોરીએ અને અહીંયા જો ધન વીજભારની વાત કરું તો કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આમ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે આ રીતે.
આ રીતે દોરવાનું નથી તમારે આકૃતિ. તો દાખલા તરીકે આ તાર છે અને આ તાર પર ધન વીજભાર પથરાયેલો છે, તો કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આમ બહાર તરફ હશે. તારને લંબરૂપે બહાર તરફ, તારને લંબરૂપે બહાર તરફ, તારને લંબરૂપે બહાર તરફ, તારને લંબરૂપે બહાર તરફ, ટૂંકમાં આમ બહારની દિશામાં હશે. આમ આમ આને કહેવાય ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. ત્રિજ્યાવર્તી આમ બહારની દિશામાં હશે. મને એવું લાગે છે આટલું વર્ણન તમને ખબર પડી. હા કે ના બોલો તો? યસ. તો હજુ સુધી તો આપણે કંઈ જ નહીં કર્યું. હજુ સુધી આપણે ઉપર જેટલા અંતરે એક ખંડ વિચાર્યો તારનો, તેના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, અને કેન્દ્રથી તેટલા જ અંતરે જે નીચે ખંડ વિચાર્યો તેના વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રના ઘટકો પાડ્યા. અને એ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે કે જે તારને સમાંતર છે, અને એ ઘટકો એકબીજામાં ઉમેરાઈ જાય જે તારને લંબ છે. ટૂંકમાં તારના દરેક ખંડનું જે વિદ્યુત ક્ષેત્ર હશે તે તારથી બહાર તરફ એટલે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે. લખીએ વર્ણન. બોલો બેટા, સ્ટાર્ટ કરીએ. ચાલો તાર લખો મારી સાથે સાથે. લખો. અહીં તાર, આ કેન્દ્રને ઓ કહી દઈએ. અહીં ઓ ને કેન્દ્ર તરીકે લઈ, ઓને તમે કેન્દ્ર માની લો. આ ઓ બિંદુ જે છે એને તમે લોકો કેન્દ્ર માની લો કે કેન્દ્ર છે. ઓને કેન્દ્ર તરીકે લઈ ઓપી ત્રિજ્યા, ઓપી ત્રિજ્યાના તારની આસપાસ, ઓપી ત્રિજ્યાના તારની આસપાસ આવેલા તમામ બિંદુઓ, અત્યારે તો આપણે એક જ બિંદુ લીધું છે, ઓપી ત્રિજ્યાનું આ એક જ બિંદુ લીધું છે, પણ અમે એ તારથી ઓપી ત્રિજ્યાનું તમે એક વર્તુળ વિચારો તો તે વર્તુળ પર દરેક બિંદુઓ પાસે એ જ હાલત હશે જે પી બિંદુ પાસે છે. કલ્પના કરી જુઓ કે આ તાર છે અને આ તારની આસપાસ તમે એક આ રીતે વર્તુળ વિચારો, તો અત્યારે તો આપણે આ ઓપી ત્રિજ્યાનું એક જ બિંદુ લીધું ને, અહીંયા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આમ મળ્યું. જોઈ લો આકૃતિ. પણ એ ત્રિજ્યા તમે આ તરફ લો કે આ તરફ લો કે મારી તરફ લો, તો એ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આમ બહાર તરફ જ તમને મળશે. તો ઓને કેન્દ્ર તરીકે લઈ ઓપી ત્રિજ્યાના તારની આસપાસ આવેલા તમામ બિંદુઓ પી, ધારો કે બીજું કોઈ બિંદુ પી ડેશ, પી ડબલ ડેશ, આ બધા બિંદુઓ જેવા બિંદુઓ વર્તુળના પરિઘ પર મળે, વર્તુળના પરિઘ પર મળે, આ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. આ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. તો ઓપી ત્રિજ્યા, આ ઓપી ને ત્રિજ્યા માની એ ત્રિજ્યાનું તમે એક વર્તુળ કલ્પો, તો તે વર્તુળના પરિઘ પર જેટલા પણ બિંદુઓ આવે, પી, પી ડેશ, પી ડબલ ડેશ, તે દરેક બિંદુઓ પાસે એટલું જ વિદ્યુત ક્ષેત્ર હશે જેટલું પી બિંદુ પાસે હશે, કારણ કે તે દરેક બિંદુ તારથી આર અંતરે જ આવવાનું છે. એટલે જ મેં લખ્યું છે કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. અને આ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર, બોલો, આ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર, બોલો, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે કે ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હશે? શું દેખાય તમને? યસ, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે. તો આપણે કંઈ લાંબુ ભાષણ અહીંયા આગળ કરવાનું નથી, બરાબર? કારણ કે પરીક્ષાની અંદર આમ તો જો કે તમે આ બધું ભાષણ લખવાની જરૂર નથી, પણ આ તો દિશા કઈ રીતે આવી એ મેં તમને સમજાવ્યું. વાસ્તવિકતામાં પરીક્ષાની અંદર આ બધું ભાષણ ના આવે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જ્યારે સાબિત કરવાનું થાય ત્યારે સીધું ગોસના નિયમથી સાબિત કરવું પડે. તો હવે આપણે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈ લીધી કે જે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે.
હવે એ જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાવીએ અને સૂત્ર લાવવા માટે આપણે ગોસનો નિયમ વાપરવો પડે. અને ગોસના નિયમની હમણાં જ મેં તમને અગત્યતામાં શીખવાડ્યું કે ગોસના નિયમ માટે તમારે વિદ્યુત ભારના તંત્રની આસપાસ એક કાલ્પનિક સપાટી વિચારવી પડે. બોલો બેટા, એ સપાટીને શું કહેવાય? શું કહેવાય? યસ, ગાઉસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન સપાટી કહે છે. તો હવે આપણે એ જ પી બિંદુ પાસે ગાઉસિયન સપાટીની વિચાર કરી ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી લઈએ. તો અહીંથી આર અંતરે આવેલા આ પી બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કરવું છે. તો તે માટે હું અહીંયા તારની આસપાસ એક ગાઉસિયન સપાટી વિચારું છું અને આ ગાઉસિયન સપાટી તમારે વિચાર્યા વગર તમે ગાઉસનો નિયમ લાગુ નહીં પાડી શકો. તો બોલો, અત્યારે આ જે ગાઉસિયન સપાટી વિચારી તેનો આકાર કયો છે? ગોળાકાર છે કે નળાકાર છે? નળાકાર છે. તો લખો, વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે શું કર્યું તમે લોકોએ? ગણતરી કરવા માટે એક નળાકાર ગૌસિયન સપાટી વિચારો. એક નળાકાર ગૌસિયન સપાટી વિચારો. તો તમે એક નળાકાર ગૌસિયન સપાટી વિચારી લીધી. જોઈ લો, આ રીતે નળાકાર ગૌસિયન સપાટી વિચારો. તાર પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તાર પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બોલો બેટા, તાર પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ત્રિજ્યાવર્તી બહાર છે કે ત્રિજ્યાવર્તી અંદર છે? બોલો ભાઈ. યસ, ત્રિજ્યાવર્તી બહાર તરફ છે. આ 10 મિનિટનો મેસેજ અહીં આવી ગયો છે. ત્રિજ્યાવર્તી બહાર તરફ હોવાથી, ત્રિજ્યાવર્તી બહાર તરફ હોવાથી કોણ કહેશે? અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર આમ ત્રિજ્યાવર્તી બહાર તરફ છે, આ રીતે, બહાર તરફ હોવાથી બોલો, ઉપરની અને નીચેની સપાટી સાથે ફ્લક્સ સંકળાશે કે નહીં સંકળાય? તો ફ્લક્સ માટે તમે જુઓ કે આ ઉપરની સપાટી જે છે તેનો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ આવશે અને વિદ્યુત ક્ષેત્ર બેટા આ તરફ છે. તો બોલો, કોણ કહેશે? વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ છે, સપાટીનો ક્ષેત્રફળ સદિશ ઉપર છે, બંને પરસ્પર લંબ છે, તો બંને વચ્ચેનો ખૂણો 90 થાય. અને ફ્લક્સના સૂત્રમાં જ્યારે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 થાય તો બોલો, ફ્લક્સ આવે કે ના આવે? ના આવે. કારણ કે ફ્લક્સનું સૂત્ર શું છે? E ડેલ્ટા એસ કોસ થીટા. થીટા કેટલો દેખાય છે? તો થીટા તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય અને કોસ 90 0 થાય. શીખવાડ્યું તો હતું મેં તમને લોકોને ફ્લક્સના 3 પ્રકાર. એટલે ભાઈ શીખવાડ્યા તક નતા શીખવાડ્યા? ફ્લક્સ 0, ધન અને શૂન્ય. બોલો તો બેટા. તો પછી કેમ અહીંયા અત્યારે નહીં બોલાતું? બધું બાષ્પીભવન થઈ ગયું? શું ઉડી ગયું? તે જ રીતે બોલો, આ જે નીચેની સપાટી છે, આ નીચેની સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહાર આવશે, ડેલ્ટા એસ સદિશ, અને વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. તો અહીંયા પણ E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 છે. તો બોલો, નીચેની સપાટી સાથે ફ્લક્સ સંકળાશે કે નહીં સંકળાય? બોલો તો. નહીં સંકળાય. તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ હોવાથી નળાકાર ગૌસિયન સપાટીના ઉપર, આ ઉપર તથા નીચે છેડાઓમાંથી, ઉપર અને નીચેના છેડાઓમાંથી સંકળાતું ફ્લક્સ કેટલું હશે? બોલો, માઇક ચાલુ કરીને બોલો. સંકળાતું ફ્લક્સ 0 હશે. કેમ 0 હશે? કારણ કે આ બંને સપાટી માટે E અને ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબ છે એટલે 0 હશે. તો ઉપરની અને નીચેની સપાટી તો ગઈ.
અને હવે નળાકારની કઈ સપાટી બચી? હવે નળાકારની આ વક્ર સપાટી બચી. તો આ જે તાર છે, આ તારની આસપાસ આ વક્ર સપાટી બચી છે. તો આ વક્ર સપાટી પર તો તમે કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળ સદિશ જોશો તો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર ત્યાં એક જ દિશામાં હશે. તો બોલો E અને ડેલ્ટા એસ એક જ દિશામાં હોય તો બંને વચ્ચે ખૂણો કેટલો થાય? તો એક જ દિશામાં હોય તો 0. અને જ્યારે E અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં હોય તો થીટા 0 થાય, cos 0 1 થાય, ફ્લક્સ મેક્સિમમ સંકળાય. એટલે તારની આસપાસ જે નળાકાર છે તે નળાકારની જે સપાટી છે એ નળાકારની સપાટી માં દરેક બિંદુએ E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 0 જ રહેશે, કારણ કે આમ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને ક્ષેત્રફળ સદિશ બી એ દિશામાં જ છે, તો ખૂણો પરમેનન્ટલી 0 થઈ જાય. અને આવો ખૂણો 0 થાય ત્યારે આપણે કહીએ કે ત્યારે સંકળાતું જે ફ્લક્સ હોય છે તે બેટા મહત્તમ થઈ જશે એ કિસ્સામાં. તો અહીંયા સંકળાતું ફ્લક્સ શું થઈ જશે? 0. જ્યારે નળાકારની વક્ર સપાટીએ લખો, જ્યારે નળાકારની વક્ર સપાટીએ દરેક બિંદુએ નળાકારની વક્ર સપાટીએ દરેક બિંદુએ E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો, બોલો કેટલો છે? માઇક ચાલુ કરો. વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી હોવાથી આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ, આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ, ચલો કેટલું થાય એના માટે મારે મેદાન સાફ કરવું પડશે. લખી લો પહેલા અહીંયા. ચલો લખાઈ ગયું છે અહીં સુધી? બોલો જલ્દી. તમને લોકોને શું લાગે છે કે પરીક્ષાની અંદર આ બધું વર્ણન નહીં લખો તો નહીં ચાલે? એવું લાગે છે તમને લોકોને? લખવું પડશે, નહીં તો માર્ક્સ નહીં મળે. એવું ના સમજતા ખાલી કોન્સેપ્ટ લખીને આવ્યા તો આપણને માર્ક્સ મળી ગયા. ઉડી જશે માર્ક્સ બધા. અને મોટા ભાગના ટીચર્સમાં મેં એક વસ્તુ જોઈ છે, ખાલી સૂત્રો ભણાવી દે ને પછી કે પતી ગયું. અલા ભાઈ, છોકરાઓને નથી આવડતું તો આ વર્ણન જ નથી આવડતું ને તારે. તો એ વર્ણન તમારે તો શીખવું પડે. અને વર્ણન માટે તો બધી થિયરી લખું છું. તમને શું લાગે છે મને કોઈ વિશેષ અહીંયા આગળ આનંદ આવે છે આ બધું લખવાનો? બિલકુલ નહીં. તમારા માટે જ થઈને બધું લખું છું, જેથી તમારે કોઈ સાહિત્ય ન વાંચવું પડે. આપણા ચોપડાથી જ તમે ઝંડા ગાડીને આવો, એટલે જ અહીં લખું છું. બાકી આપણને અહીંયા કોઈ વિશેષ શોખ નથી આટલું બધું લખવાનો. તો હવે આપણે ફ્લક્સ જોઈએ. તો આપણને ખબર છે ફ્લક્સ શું હોય? તો ફ્લક્સ હોય E ડોટ ડેલ્ટા એસ. અને E અને ડેલ્ટા એસ એટલે, તો ડેલ્ટા એસ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બોલો તમારામાંથી કોઈને આવડે છે નળાકારનું ક્ષેત્રફળ? 10મા ધોરણમાં આવતું હતું. જો નળાકારની લંબાઈ L હોય, ત્રિજ્યા R હોય, તો L લંબાઈના અને R ત્રિજ્યાના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલાના આવડે છે? બોલો 10માં ભણ્યા હતા કે ના હોય બેટા? ના હોય. તો તે જે હોય તે ક્ષેત્રફળ હોય છે 2πr. આ ઉપર 2πr ગુણ્યા L, 2πrl. તો ભાઈ હવે નળાકારનું તમને ક્ષેત્રફળ નથી ખબર તો એમાં તો મારો તો કોઈ વાંક નથી, કારણ કે 9મા 10મા ધોરણમાં આવતું હતું. આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ phi બરાબર E 2πrl થાય. માટે ગૌસના નિયમ પ્રમાણે આપણને ખબર છે, ગૌસના નિયમ પ્રમાણે ફ્લક્સ શું હોય? તો ઘેરાતો કુલ વીજભાર છેદમાં એપ્સિલોન નોટ પરથી આપણને ગૌસનો નિયમ છે. જો આજ નથી યાદ તો બધું પતી ગયું. આ ગૌસનો નિયમ આ છે, ડેલ્ટા સિગ્મા ક્યુ છેદમાં એપ્સિલોન નોટ. હવે આમાં સિગ્મા ક્યુ શું હોય? તો આ જે સપાટીની અંદર આવતો વિદ્યુત ભાર, આ ગૌસિયન સપાટીની અંદરનો વિદ્યુત ભાર, આ બહારનો વિદ્યુત ભાર ગણતરીમાં ન લેવાય. તાર તો આપણો અનંત લંબાઈનો છે, પણ આપણે જે આ ગૌસિયન સપાટીની અંદર જે વિદ્યુત ભાર આવતો હોય તે જ અહીંયા મૂકવો પડે.
તો કોઈને ગણતરી આવડે છે? બોલો, આ ગૌસિયન સપાટીની અંદર આ તાર પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો બેટા ગૌસિયન સપાટીની લંબાઈ કેટલી છે? L. તો કેટલો તાર ગૌસિયન સપાટીની અંદર આવે? L. તો તાર બી L લંબાઈનો જ અંદર આવશે ને. તાર ભલે અનંત લંબાઈનો હોય, પણ ગૌસિયન સપાટીની લંબાઈ L હોય તો ગૌસિયન સપાટીની અંદર તાર કેટલો આવે? L લંબાઈનો. ધેટ્સ ઇટ. તો મારે આ L લંબાઈનો જે તાર છે તેના પરનો વિદ્યુતભાર અહીં મૂકવો પડે. તો કોણ શીખવાડશે L લંબાઈ પરનો તાર કેટલો? તો L લંબાઈ પરનો તાર તો નહીં ખબર, તો એના માટે મેં તમને શીખવાડ્યું છે. બોલો, એકમ લંબાઈ પરનો વિદ્યુતભાર લેમ્બડા હોય. બોલો, એકમ લંબાઈ પર લેમ્બડા હોય તો L લંબાઈ પર કેટલો થાય? કેટલો થશે? બોલો, એકમ લંબાઈ પર લેમ્બડા તો L લંબાઈ પર કેટલો? બોલો માઇક ચાલુ કરીને. એકમ પર લેમ્બડા તો L પર કેટલો? યસ, લેમ્બડા L થાય. અલા ભજીયા જેવા લોકો, એકમ લંબાઈ પર લેમ્બડા હોય તો L લંબાઈ પર કેટલો થાય? તો લેમ્બડા L છેદમાં એપ્સિલોન નોટ થાય. તો હવે આ તમારી પાસે સમીકરણ નંબર 1 છે અને આ તમારી પાસે સમીકરણ નંબર 2 છે, અને બંને બાજુ ફ્લક્સ છે તો આપણે બંનેને સરખાવી દઈએ. તો ચલો સમીકરણ 1 અને 2 ને સરખાવીએ. તો સમીકરણ 1 અને 2 ને સરખાવીએ અને આ ટોપિકનો અંત ઘોષિત કરીએ. પતી ગયો ટોપિક. તો ચલો સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા તો બોલો, સમીકરણ 1 ની ડાબી બાજુ શું હતી? E કૌંસમાં 2πRL, અને સમીકરણ 2 ની જમણી બાજુ શું હતી? બંનેની જમણી બાજુ તો અહીંયા હતો લેમ્બડા L છેદમાં એપ્સિલોન નોટ. તો L થી L તો ગયા, છમ છમ છમ. તો E બરાબર કેટલા આવી જાય? તો E બરાબર લેમ્બડા છેદમાં 2πR એપ્સિલોન નોટ. આ તમારું માસ્ટર બ્લાસ્ટર સૂત્ર આવી ગયું, જેને બિલકુલ એટલે બિલકુલ ભૂલવાનું નથી. આ છે અનંત લંબાઈના તાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. દરેકને આ થિયરી વ્યવસ્થિત રીતે આવડવી જોઈએ. દરેકને આવડવી જોઈએ. હવે આ જ સૂત્રને જો સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપમાં લખીએ તો E સદિશ બરાબર લેમ્બડા છેદમાં 2πR એપ્સિલોન નોટ, અને પાછળ એક એકમ સદિશ n કેપ લખવો પડે. જ્યાં n કેપ એ તારને લંબ એવો ત્રિજ્યાવર્તી એકમ સદિશ છે. એવો ત્રિજ્યાવર્તી એકમ સદિશ છે. બેટા n કેપ હંમેશા E ની દિશામાં હોય, તો તાર પરનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય તો એકમ સદિશ બી એ જ દિશામાં હોય. એટલે મેં અહીંયા લખ્યું છે કે તે એ ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે. તો અહીંયા જઈને આપણો આ ટોપિક સમાપ્ત થાય છે. હવે આપણે ગૌસના નિયમની બીજી અને ત્રીજો જે ઉપયોગ છે તે ભણી આ ચેપ્ટરની સમગ્ર થિયરીને અલવિદા કહીશું. કાલે આપણે એનો બીજો ઉપયોગ જોઈશું, અને શક્ય હશે તો સાથે સાથે બીજો અને ત્રીજો ઉપયોગ બંને આપણે કાલના લેક્ચરમાં પતાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કાલે આપણું આ ચેપ્ટર સમાપ્ત થઈ જાય. થેન્ક યુ વેરી મચ.